સૌપ્રથમ બેનિફિશિયરી સિસ્ટમ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે। તેમાં પ્રોસેસ ટુ ડિવાઇસ રજિસ્ટ્રેશન ઉપર જઈ અને જે વ્યક્તિ કેવાયસી કરે છે તેનું અહીંયા ડિવાઇસ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે। ત્યારબાદ ઈમેલ આઈડી જરૂરિયાત નથી। આટલું કરી અને ઓટીપી જનરેટ થશે। ઓટીપી જનરેટ થયા બાદ તેમાં ઓટીપી એન્ટર કરી અને તમારો જે મોબાઈલ છે તેને રજિસ્ટ્રેશન કરાવવાનો રહેશે ડિવાઇસ એપ્લિકેશન પ્રમાણે। તે થઈ ગયા બાદ તમને અહીંયા એન્ટર આધાર નેમ એટલે આધારમાં જેમ નામ છે તેમાં અહીંયા તમારે નામ લખવાનું રહેશે। આ જે લોકોનું કેવાયસી કરો છો તેનું નહીં, જે લોકો કેવાયસી કરવા જાય છે તેનું। ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેશનથી જઈ અને આધાર એપ્લિકેશન આરડી સર્વિસમાંથી ફેસ ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે। તેનું રેકોર્ડિંગ થઈ શકે એમ નથી, એટલા માટે બ્લેન્ક સ્ક્રીન આવશે। તે થઈ ગયા બાદ ડિવાઇસ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ આવો મેસેજ આવશે, જો જે તમારી સામે આવ્યું। ત્યારબાદ એપ્લિકેશન ફરીથી ઓપન કરવાની રહેશે। તેમાં ગુજરાત ગવર્મેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે। એમાં સૌથી પહેલું બેનિફિશિયરી, એમાં અહીંયા તમારે હવે જે અરજદારનું કેવાયસી કરવાનું છે તેના અહીંયા આધાર નંબર નાખી નીચે તેમના મોબાઈલ નંબર અથવા તમારા મોબાઈલ નંબર નાખી અને સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ ફરી પાછું ઓલું આધાર ફેસ રીડર ખુલી જશે। કેવાયસી ફેસ ઓથેન્ટિકેશનથી કરવાનું છે એટલા માટે। વૃદ્ધ અને વિધવા સહાય બંનેના કેવાયસી તમે અહીંયા કરી શકો છો અને સેન્ટ્રલ ગવર્મેન્ટના પણ કરી શકો છો અને ગુજરાત ગવર્મેન્ટના પણ કરી શકો છો। તમને વિડીયોની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ ન સમજાણી હોય તો મને કોમેન્ટ કરી અને જણાવી શકો છો, જેથી કરીને હું તમારી હેલ્પ કરી શકું છું। અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અહીંયા એવું બતાવે છે કે આ વ્યક્તિની કેવાયસી 29 જુલાઈ 2026 પછી કરવાની રહેશે, ત્યાં સુધી તેનું વેલિડેશન છે। આવો મેસેજ જો તમારે પણ આવતો હોય તો એનો મતલબ એવો છે કે તે તારીખ પછી તેમને કેવાયસી કરવાની